રાજકોટની અંદર બ્રહ્મ સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે। આગામી 7 ડિસેમ્બરના રોજ રાજકોટમાં એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। રાજકીય ક્ષેત્રે પૂરતું પ્રતિનિધિત્વની માંગ સાથે અવગણના તો થઈ રહી છે, એ સત્ય હકીકત કે જે આગામી સંમેલન છે એ વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે। શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે 254 તાલુકા અને 34 જિલ્લામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ હાજર રહેવા અને વેરવિખેર જે બ્રહ્મ સમાજ છે એને એક નવી દિશા આપવા માટેનું કામ છે। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકારણ આ કાર્યક્રમથી દૂર રહે। અમારા અંદાજ મુજબ 40,000 થી લઈને લાખ સુધીના બ્રાહ્મણો ઉપસ્થિત રહી શકે। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી બ્રહ્મ સમાજ એક સંમેલન યોજવાના મૂડમાં દેખાઈ રહ્યું છે અને તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। 7 તારીખે રાજકોટની અંદર બ્રહ્મ સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારે આ સંમેલનની અંદર કેટલાક મુદ્દાઓ જે છે તે રાખવામાં આવશે। સાથે જ રાજકીય અને સામાજિક અવગણનાનો મુદ્દો જે હવે આ મહાસંમેલનની અંદર ખૂબ ચર્ચાનો વિષય બનવાનો છે। આગામી 7 ડિસેમ્બરના રોજ રાજકોટમાં એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। રાજકોટના અટલ સરોવર ખાતે આ સંમેલન યોજવામાં આવશે, તો સાથે જ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો આ સંમેલનની અંદર હાજરી આપવા માટે ત્યાં આવશે। રાજકીય ક્ષેત્રે પૂરતું પ્રતિનિધિત્વની માંગ સાથે આ સંમેલન જે છે તે મળવાનું છે। મહાસંમેલનમાં એક સર્વસંમતિથી એક ઠરાવ પણ પસાર કરવામાં આવશે। સત્તા પક્ષના માળખામાં બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ વધારવા માટે ચર્ચા અને માંગ કરવામાં આવશે। ત્યારે આજે બ્રહ્મ સમાજના આગેવાનોની ફરી એકવાર મોટી બેઠક રાજકોટની અંદર મળી હતી, જેની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ દિવસ દરમિયાન સંમેલનની અંદર કયા મુદ્દાઓ જે છે તેને પ્રથમ રાખવા તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે। ત્યારે જે રાજકીય અવગણનાને લઈને આ જે મુદ્દો છે એ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે। આથી 1.5 મહિનાથી સતત બ્રહ્મ સમાજના આગેવાનો જે સંમેલન યોજવાનું છે તેને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, જાહેરાતો કરી રહ્યા છે અને સાથે જ સરકારની અંદર જે સત્તા પક્ષ છે તેની અંદર જે પ્રભુત્વ કેવી રીતે એમને આપવું અને સરકાર પાસે અલગ અલગ જે માંગણીઓ છે, સત્તા પક્ષ પાસે જે માંગણીઓ છે તેને લઈને સંમેલનની અંદર ચર્ચા કરવામાં આવશે। ત્યારે આજની આ બેઠકમાં શું મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા અને શું ચર્ચા થઈ, શું કહ્યું આગેવાનોએ, એમને પણ સાંભળીએ। આ 10 વર્ષથી આ સમાજ પ્રત્યે લાગણીથી મેં કામ કરું છું। મિલનભાઈ સાથે, કશ્યપભાઈ સાથે, બધા સમસ્ત બ્રહ્મ સમાજમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બધી જગ્યાએ જ્યાં જ્યાં બ્રાહ્મણો છે ત્યાં બધાને જે રીતે મારીથી મદદ થાય એ રીતે હું કરું છું। અત્યારે જે ભાઈ સંમેલન કરવા જઈ રહ્યા છે તો બધી જગ્યાએથી ને લેડીઝોના, મહિલાઓના મને ફોન પણ આવે છે, ઘણી જગ્યાએથી બસ ભરવાની આવે છે તો એ લોકો પણ અમને કહે છે કે બેન અમે લોકો આવી રહ્યા છીએ અને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને ભાઈ જે કામ કરે છે એ ખરેખર પ્રેરણાને લાયક છે અને સરાહનીય છે અને એમાં અમે દરેક મહિલાઓ પણ સામેલ છીએ। એટલે બધી જગ્યાએથી મહિલાઓનો પણ એટલો જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। હા, ઘણી જગ્યાએ હતા, મહિલાઓ પણ હતા અને બ્રહ્મ સમાજના લોકો પણ હતા, પણ ત્યાંથી ને એ લોકોને હટાવી દેવામાં આવે છે। એટલે અવગણના તો થઈ રહી છે, એ સત્ય હકીકત છે। અમારો મુખ્ય હેતુ એ છે કે જે આગામી સંમેલન છે એ વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે। આ ઉપરાંત અમારી જે પડતર માંગણીઓ છે, કર્મકાંડી બ્રાહ્મણોને લગતી છે, દેવસ્થાનોને લગતી છે, EWS ને લગતી છે, આ તમામ માંગોને અમે રજૂ કરી શકીએ અને અમારી આખો ગુજરાત બ્રહ્મ સમાજ પોતાની લાગણીને વ્યથા રજૂ કરી શકે એના માટેથી આમ ગણો તો જેને શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી 7 ડિસેમ્બર છે। ત્યારે આજે રાજકોટ બ્રહ્મ સમાજના જે લગભગ 31 જેવા તળગોળ અમારા રાજકોટ બ્રહ્મ સમાજમાં છે, તો આપ જોઈ શકો છો મોટા ભાગના તળગોળો અમારી સાથે છે। ઉપરાંત સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ અને ખૂબ બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ
254 તાલુકા અને 34 જિલ્લામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ હાજર રહેવાના. મુખ્ય માંગમાં વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજની સતત ઉપેક્ષા કરી રહ્યા છે. આજે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, એક પક્ષને એવું લાગે છે કે આ અમારી વોટ બેંક છે, ક્યાં જવાના છે, બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી. એમાં બ્રહ્મ સમાજનું ધીમે ધીમે પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય, આ મુખ્ય ઉદ્દેશ છે. અમે મુખ્યત્વે અમારી એક માંગ એ પણ છે, કદાચ તમને ન ખબર હોય તો પ્રેસના માધ્યમથી કહી દઉં કે આખા ગુજરાત બ્રહ્મ સમાજને આજે એવી લાગણી છે કે અમારું રાજકીય પ્રતિનિધિત્વ નથી. વ્યક્તિગત કદાચ કોઈને આપતા હોય તો એની સામે અમને વાંધો ન હોય છે કે અમે ખુશ છીએ, પણ બ્રહ્મ સમાજને એવું લાગે છે કે અમારા પ્રતિનિધિ જે સમાજ સાથે કનેક્ટ હોય એવા કોઈ પ્રતિનિધિઓ હાલની સરકારમાં અમને દેખાતા નથી. એમાં પણ આજ આપ જોવો છો કે અલગ અલગ બધા રિઝર્વેશન આવે છે, એમાં બ્રહ્મ સમાજ જ વધારે કપાતો હોય છે. તો EWS ને પણ હું એવું માનું છું કે EWS ના માધ્યમથી પણ જે એમાં અમારા રાજગોર બ્રાહ્મણો પણ આવેલા છે, તો એમને પણ પ્રતિનિધિત્વ મળવું. હાલ તો અમે કોઈ રાજકીય આગેવાનોને આમંત્રણ આપેલ નથી. આ ફક્ત બ્રહ્મ સમાજને એકજૂટ કરી અને વેરવિખેર જે બ્રહ્મ સમાજ છે એને એક નવી દિશા આપવા માટેનું કામ છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકારણ આ કાર્યક્રમથી દૂર રહે. અમારા અંદાજ મુજબ 40,000 થી લઈને લાખ સુધીના બ્રાહ્મણો ઉપસ્થિત રહી શકે.